નમસ્કાર, હું દેવલ શાસ્ત્રી નેશન પ્લસ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. છેલ્લા એક વર્ષથી આપણે બધા જ જાણીએ છીએ કે કોરોનાથી આપણે લોકો ગ્રસ્ત છીએ. આપણી આસપાસ કોરોનાના પેશન્ટ છે, આપણી આસપાસ કોરોના એ રીતે હાવી થઈ રહ્યું છે કે હવે એવું લાગે છે કે જીવન જીવવાની આપણી જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં ક્યાંક ને ક્યાંક ફેરફાર થવો જરૂરી છે. અને આ પદ્ધતિમાં જો સૌથી મોટો ફેરફારની ક્યાંક જરૂર હશે તો એ જરૂર છે બાંધકામ ક્ષેત્રને અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રને. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર એ ભારત માટે બહુ મહત્વનું છે. ભારતના જે પ્રમુખ 5 ક્ષેત્ર એવા કહેવાય કે જ્યાંથી રોજીરોટી અને ભારતનો વિકાસ થાય છે, એ 5 ક્ષેત્રમાંનું કોઈ એક ક્ષેત્ર હોય તો એ આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં શું શું પરિવર્તન આવી શકે છે, આ કોરોના એ આ ક્ષેત્રને શું ફેરફાર લાવી શકે એમ છે, એ વિષય પર આજે આપણે એક ચર્ચા કરીશું. આપણી સાથે આજે મહેમાનો 3 આર્કિટેક્ટ છે. પહેલા શ્રી કેતન શાહ. કેતનભાઈ એ આઈઆઈએ વડોદરાના પૂર્વ વાઇસ ચેરમેન છે અને શિક્ષણ સાથે જોડાયેલા છે. શ્રી મિહિરભાઈ પરીખ. મિહિરભાઈ એ પણ આઈઆઈએ સાથે જોડાયેલા છે, ગુજરાતના પૂર્વ પ્રમુખ છે અને અનેક શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયા છે. આ ઉપરાંત આર્કિટેક્ટના જે કોર્સ છે એ કોર્સ જે ઘડી રહ્યા છે એ ઘડી રહેલી ટીમની સાથે પણ જોડાયેલા છે. ત્રીજા છે અમારી સાથે જ્યોતિબેન ગિલ. જ્યોતિબેન ગિલ એ આણંદની અંદર આર્કિટેક્ટ સ્કૂલ ઓફ આર્કિટેક્ટમાં પ્રિન્સિપાલ છે અને તેઓ પણ શિક્ષણ સાથે આર્કિટેક્ટ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. તો મિત્રો, આજે આપણે શરૂઆત કરીએ તો મિહિરભાઈ, આ જે કોરોનાનો જે યુગ આવ્યો છે અને કોરોનાના યુગ પછી જેને આપણે કહેવાય કે ભાઈ ભારતની જે સૌથી મોટી એક વિશ્વની આમ તો 3જા નંબરનું ક્ષેત્ર કહેવાય બાંધકામ ક્ષેત્ર ભારતમાં, એમાં શું એવા ફેરફાર આવી રહ્યા છે અથવા એના માટે આપણે શું તૈયારીઓ કરવાની છે? ઓનેસ્ટલી સ્પીકિંગ, તમારી આખી વે ઓફ લાઈફ બદલાઈ ગઈ છે. જે રીતે 3 મહિના તમે લોકડાઉનમાં ઘરે રહ્યા અને વર્ક ફ્રોમ હોમ કે વર્કેશનના જે કલ્ચરમાં આવ્યા આપણે, એને તમારી બધી જ સ્પેસીસની ડેફિનેશન નવી કરી છે. અચ્છા, તો આમાં તમે મેડમ કયા એંગલથી આ વસ્તુને જુઓ છો? જો આખું જે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીની આપણે વાત કરીએ કે રિયલ એસ્ટેટની વાત કરીએ તો હોલ પરસેપ્શન એટલે નવા વેથી આપણે વી હેવ ટુ રીથિંક અગેન ધ થિંકિંગ સ્ટાઇલ. જે પહેલા હતું કે ભાઈ વી કુડ ધ રો હાઉસિંગ ઓર કન્જેશન કાઇન્ડ ઓફ હાઉસિંગ, ગીચ ઘર હતા, એ ચાલી જતા હતા. તમે જેટલા ગીચ એરિયામાં તમે કોવિડનું સ્ટાર્ટિંગ જોશો તો હાઉસિંગ એરિયામાં તમે જ્યાં બધું ગીચ હતું ને ત્યાં સૌથી પહેલા સ્પ્રેડ થયું, કોર એરિયાઝમાં વધારે થયું હતું અને જે પેરી અર્બનમાં મોટા મોટા બંગલોઝ કે સ્કીમ્સ હતા ત્યાં નહોતું. ત્યારે એક અવેરનેસ વધારે વધી કે સોશિયલ ડિસ્ટન્સિંગ કેટલું ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે. હવે સોશિયલ ડિસ્ટન્સિંગ પહેલા તો ઘરોની હતા, હવે તો ઇમિડિયેટલી વિધિન ધ ફેમિલી ઓલ્સો ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે. એટલે ફેમિલી કે વર્ક સ્પેસ હોય કે ક્યાં પણ હોય, એટલે પ્રત્યેક વ્યક્તિ વચ્ચે પણ હવે અંતર હોવું. હા, એટલે પહેલા શું થયું હતું, વિધિન અ ટાઈમ એવું થયું હતું કે મિનિમલિઝમ પર લોકો વિચારવાના શરૂ થઈ ગયા હતા કે વર્ક સ્પેસ ને હજી નાની કરો, હજી નાની કરો, હજી નાની કરો. નાઉ વી હેવ ટુ ગો બેક ટુ ધ થિંકિંગ પ્રોસેસ કે જે મિનિમલિઝમ પર જતું હતું, હવે મિનિમલિઝમ ના બદલે મેક્સિમમ જોઈએ છે, કેમ કે વી નીડ ટુ મેન્ટેન સર્ટન ડિસ્ટન્સ સો ધેટ વી આર નોટ એક્સચેન્જિંગ ધ બ્રીથિંગ એર વિથ ઈચ અધર. કેમ કે આ તો હમણાં કોવિડ ફર્સ્ટ કેસ છે જે એરબોર્ન ડિઝીઝ આવ્યું છે, બટ વિથ ટાઈમ આ વધશે. There is a, you can say, biological war kind of thing going on. Lots and lots of pests હજી પણ થવાના છે, કેમ કે પોલ્યુશન પણ આને એગ્રીવેટ કરી રહ્યું છે. વોટેવર અધર વાતો આપણે કરીએ વાત જુદી છે, પણ આ પોલ્યુશન એને પણ કોન્ટ્રીબ્યુટ બહુ સ્ટ્રોંગલી કરી રહ્યો છે. તો કેટલા બીજા પેરાસાઇટ્સ હજી ડેવલપ થઈ છે આપણા સામે હજી આવ્યું નથી. તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે એક્સચેન્જ ઓફ બ્રીથિંગ એર જે છે ને એ જેટલું મિનિમલિસ્ટિક થશે એ ફ્યુચર માટે સારું છે. હવે આનું ડાયરેક્ટ ઇમ્પેક્ટ કરીએ તો અમે લોકો જે મિનિમમ ડાયમેન્શન્સ પહેલા વિચારતા હતા કે આટલામાં થઈ જશે, એ હવે થોડુંક લક્ઝરી કે થોડીક નેસેસિટી થઈ ગઈ છે. હવે લક્ઝરી નથી કે તમને આટલા ડિસ્ટન્સ ટેબલ સ્પેસ નું જોઈએ છે. એટલે કે હું કોઈની જોડે વાત કરું તો એ મારાથી એટલીસ્ટ 2 મીટર દૂર રહેવું છે. તો ઓફિસ સ્પેસ જે મિનિમલિઝમ નજીક બેસતા હતા એ હવે પાછું મોટું થશે. એટલે રિક્વાયરમેન્ટ ફોર ઓફિસ વધી જશે. પછી આજ વી આર મૂવિંગ ટુવર્ડ્સ ઓનલાઈન પ્લેટફોર્મ, કેમ કે હવે ડિજિટલ પણ એટલું જ થઈ ગયું છે મેન્ટેન કરવા માટે. તો ખાસી જગ્યાઓ પર બધી વસ્તુ ડિજિટલ પણ થઈ શકે છે. એટલે જે અમે લોકો અડધી મીટિંગ ઇવન અમંગ અસ ઓલ્સો પહેલા અમે લોકો કરતા હતા વર્ચ્યુઅલી ફિઝિકલી મળતા હતા, એ પણ બધું ઓનલાઈન જતું. તો હાઉ થિંગ્સ આર મૂવિંગ એ એના પર બહુ વધારે ઇમ્પેક્ટ કરે છે. જી જી કેતનભાઈ. હા, એટલે હવે આને જો આર્કિટેક્ટની ભાષામાં વાત કરીએ તો પ્રી કોરોના એટલે કોરોના પહેલા એક વ્યક્તિને જે જરૂર પડતી હતી એ 4.5 ફૂટ રેડિયસનો એનો એક એરિયા જોઈએ, જેનો પર્સનલ એક એરિયા કહેવાય. જે એ પ્રમાણે અમારા ડિઝાઇન પેરામીટર્સથી અમે કોઈ પણ બિલ્ડિંગ ડિઝાઇન કરતા હતા.
હવે એ જે 4.5 ફૂટ હતું એટલે 16 સ્ક્વેર ફીટ જોઈએ એક વ્યક્તિને આસપાસ, હા. એની જગ્યાએ હવે જે પોસ્ટ કોરોનાની વાત છે અથવા હવે પછીના જે પેન્ડેમિકની જે વાત થઈ રહી છે એ 6 ફૂટ રેડિયસ થઈ એટલે એ સીધું 1.75 ટાઈમ્સ ધેટ ઇઝ ઇક્વલ ટુ 28 સ્ક્વેર ફીટ થઈ ગયું. બરાબર. 16 ની જગ્યાએ 28 સ્ક્વેર ફીટ થઈ ગયું એટલે જગ્યા એટલે વધારે જોઈશે. 1.75 ટાઈમ્સ જગ્યા વધારે જોઈશે કશું પણ કરવા માટે. હા. હવે એના ઇકોનોમી એના રિયલ એસ્ટેટના એના ઓપરેશન્સ કેવી રીતે થશે એ આખું જ રીવર્કઆઉટ એટલે આખું જે રિયલ એસ્ટેટનું માર્કેટ જે છે એટલે પહેલા જે હોટલની ડિઝાઇન કરતા હતા ડાઇનિંગ એરિયાની ડિઝાઇન કરતા હતા કે શોપિંગ મોલની ડિઝાઇન કરતા હતા તો આ આખી ડિઝાઇન 28 સ્ક્વેર ફીટ પ્રમાણે અથવા સ્કૂલની ડિઝાઇન કરીએ છીએ તો એ આખી 28 સ્ક્વેર ફીટ પ્રમાણે ડિઝાઇન કરવી પડશે એટલે એરિયા વધારે જોઈશે. તો હવે એના જે છે એ મયુરભાઈ કદાચ રિપ્લિકેશન્સ એના જોવા પડશે સાહેબ આપણે જે રીતે આખી ડિઝાઇન કન્સેપ્ટ બદલાઈ રહ્યા છે અને ખાસ કરીને પબ્લિક સ્પેસીસ ઘરની વાત તો આપણે કરીશું જ હમણાં પણ આર્કિટેક્ચરમાં એક અમારો નિયમ છે કે હોલ ટુ પાર્ટ અને પાર્ટ ટુ હોલ. અત્યારે આઈ એમ ટોકિંગ અબાઉટ ધ હોલ. બરાબર. કે જેની અંદર પબ્લિક પ્લેસીસ છે એને તમારે ડેફિનેટલી રીડિઝાઇન કરવી પડશે. એમાં તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી તો મારી એરપોર્ટની વાત કરું, રેલવેની વાત કરીશ, બસની વાત કરીશ. એક લાઈવ એક્ઝામ્પલ કે હજી મેમુ ટ્રેન સ્ટાર્ટ થઈ નથી. હા, એ બધી જે અપડાઉન વાળી જે ટ્રેનો હતી એ બધી જે માણસ ડભોઈથી વડોદરા નોકરી કરવા આવે છે એ આજે સ્કૂટર લઈને આવે છે હા. એટલે બીકોઝ ઓફ વન ધીસ થિંગ એને આખી લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ. એટલે આ બધા એવા નાના ઇસ્યુ છે પણ એના બર્ડન જે આવે છે સિટી ઉપર, સિટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર એ ડેફિનેટલી થિંકિંગ માંગી લેશે અને એને થૂકમાં લગાડીને નહીં કરાય એના માટે કેરફુલ થોટ પ્રોસેસ કરી અને એને આપણે અચીવ કરવું પડશે. એટલે મલ્ટીપ્લેક્સ માટે પણ એવું જ અત્યારે છેલ્લા તમે જો આંકડા જુઓ અત્યારે કે એકવાર એ લોકોએ ઓપન પણ કર્યા હા કેપેસિટી થી અડધી કેપેસિટી પહેલા કરી પછી ફૂલ કેપેસિટી કરી. હા પણ છતાં પણ અત્યારે લોકોનો ડર છે અને સ્ટ્રિક્ટ ગાઈડલાઇન્સ છે એના કારણે એ લોકો માટે આ એફોર્ડેબલ નથી મલ્ટીપ્લેક્સ માટે જે એટલા ઓછા લોકોની અંદર આખો શો ચલાવો આખો શો રન કરવો ઇટ્સ વેરી ડિફિકલ્ટ. સાહેબ આટલા મોટા વોલ્યુમને તમારે ઠંડી કરવી ટેમ્પરેચર વાઇઝ પછી એ આખી એર બદલીને નવી એર અંદર ઇન્સર્ટ કરવી કે હેપા ફિલ્ટર ને બધું આવી ગયું છે. હેપા ફિલ્ટર એટલે તમે અમુક સાયકલમાં તમારી હવા ટોટલ બદલાવી જોઈએ અને એ જે હવા નવી આવે છે એ પાછા રિક્વાયર્ડ કુલિંગ વાળી જોઈએ. એટલે એ જે બર્ડન આવે છે એ બધું રનિંગ કોસ્ટ એની એટલી ઊંચી જતી રહી છે કે હાફ ટિકિટ જોઈએ છે તો એ કોઈ કોસ્ટ પરવાને જ નહીં અને હાફ ટિકિટ નો જો ભાવ વધારે તો બંને બાજુ આ પ્રોબ્લેમ છે. એટલે આમાં છે ને ઘણા બધા બિઝનેસ એવા છે કે જબરજસ્ત હિટ થયા છે. હવે એના નવા ડિઝાઇન ની રીતે તમે જોવા જાઓ તો હવે એ અને ઇકોનોમિક્સ બંને એક સાથે ચાલે છે. ઇટ્સ ઓલવેઝ રિયલ એસ્ટેટ જે છે ડિઝાઇન અને બંને એકબીજાની સાથે કોએક્ઝિસ્ટ છે આ વસ્તુ. એટલે હવે આના નવા સમીકરણ શું આવશે પણ ડિઝાઇન સ્પેસ જે ડિમાન્ડ કરે છે એ તમારી મેં કીધું એ પ્રમાણે 1.75 ટાઈમ્સ વધારે જોઈએ પ્લસ જે એર કન્ડિશન એરિયા છે એની અંદર બીજી એક્સ્ટ્રા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોસ્ટ એડ થાય છે. જે તમે વાત કરી કે જે નવા એર ચેન્જ ફ્રેશ એર ઇંચ ચાર્જ થવી જોઈએ એક્સચેન્જ થવું જોઈએ 1 અવરના એના સાયકલ્સ છે કેલ્ક્યુલેશન્સ પ્રમાણે પ્લસ એ એરને સેનિટાઈઝ પણ કરવાની એક વાત છે કે જેની અંદર તમે એની સી ટ્યુબ આવે સી ટ્યુબની અંદરથી લઈ જાય. એટલે આ બધી કોસ્ટ અત્યાર સુધી લોકો બહુ ધ્યાનમાં બહુ એને નિગ્લેક્ટ કરતા હતા જે રાધર ફાર્મા ઇન્ડસ્ટ્રી વાપરતી હતી અને એ હવે તમારે થિયેટરમાં વાપરવા એટલે હવે આ બધી જગ્યાએ આવતું જશે. એટલે મારું મહાત્મા ગાંધીનગર ગૃહ કે સયાજીનગર ગૃહ હવે મને વાપરવું મોંઘું પડશે નોટ બીકોઝ ઓફ ધ સ્પેસ બટ બીકોઝ ઓફ ધીસ એડેડ કોસ્ટ. આ બી કોસ્ટ ઉમેરવાની બિલકુલ બરાબર છે. પહેલા જે ક્લાસિફિકેશન હતું ક્લાસિફિકેશન 100,000 કે 10,000 જે હતું એ ખાલી ફાર્માને એપ્લાય થતું હતું. હવે ગ્રેજ્યુઅલી બીકોઝ ઓફ ધ કાઇન્ડ ઓફ પેરાસાઇટ અને કાઇન્ડ ઓફ હાઇજીન વી નીડ ટુ મેન્ટેન ઇન ધ એર એ કદાચ એવરી પબ્લિક સ્પેસ ને એપ્લિકેબલ. એટલે હવાનો વિષય તો એવો છે કે જે સામાન્ય માણસે વિચાર જ નથી. આપણે ખોરાક માટે વિચાર્યું કે બીજા બધા માટે વિચાર્યું પણ હવાનો ઇસ્યુ કે અને કોરોના બેઝિકલી ફેલાય છે તો મૂળ તો હવા જ છે. યસ યસ તો એને સ્વચ્છ રાખવી એ તો હજી આપણું હજી તો આપણે પોલ્યુશનમાં છીએ. ત્યાંથી તમે તો સીધી એવી વાત કરો છો કે હવે આ હવાના બી વધારે સાયકલ થવા જોઈએ તો આ તો કોસ્ટ બહુ બધી અલગ થઈને ઉભી રહેશે. તો જે મૂળ છે કે એક સામાન્ય માણસની જે ઘરની જરૂરિયાત છે જે આપણો પાયાનો જે મેઇન સબ્જેક્ટ છે કે ભાઈ એક આર્કિટેક્ટ પાસે દરેક વ્યક્તિ ઈચ્છે કે મારું નાનું ઘર હોય કે મોટું ઘર હોય પણ એમાં બધી સુવિધા આવી જાય. તો આ પહેલી જે વસ્તુ છે કે ઘર ચલો મલ્ટીપ્લેક્સ આપણે પછી લાવીએ હોસ્પિટલ પછી લાવીએ સ્કૂલ પછી લાવીએ કારણ કે અત્યારે તો આખું ફેમિલી ઘરની અંદર જ છે અને અત્યારે તો લગભગ બધા લોકો એવું છે કે કામ છે બહાર નીકળતા ધીરે ધીરે હવે ઓછા થવા લાગે છે જે હાલત છે અત્યારે જોતા. તો ઘરમાં શું મેઇન ફેર આવી રહ્યો છે અથવા હવે જો નવું ઘર બનાવવાનું તો માણસે શું વિચારવું જોઈએ
અને ખાસ કરીને આ જે પ્રીફેબ કન્સ્ટ્રક્શનની સ્ટાઇલ જે નવી આવી રહી છે, આ બધું શું ચેન્જ આવી રહ્યું છે? કોમન માણસ હતા બધું સમજાતું નથી કે આ નવું શું આવી રહ્યું છે. જો બેસિકલી આમાં શરૂ થશે કન્સ્ટ્રક્શન મટીરિયલ સિલેક્શન ફ્રોમ આર્કિટેક્ચર ટુ ઇન્ટિરિયર આખા ક્રોસ સેક્શનમાં, કે તમે શું સિલેક્ટ, કેમ કે એક તો આપણને સૌથી મોટી ખબર પડી ગઈ છે કે લેબર નથી મારા પાસે, કેમ કે કોવિડના કારણે બધા પાસે મોંઘા થઈ ગયા છે. એટલે લેબર સેન્ટ્રિક ડેવલપમેન્ટ જે પહેલા થતું હતું એના બદલે મોડ્યુલારિટી પર જવું પડશે ટુ રિડ્યુસ ધ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન એન્ડ ટાઈમ ઓફ કન્સ્ટ્રક્શન ઓલ્સો. બીજું, પેલા જે કન્સ્ટ્રક્શન થતું એના માટે પાણી જોઈએ છે, એ બધી વસ્તુ એ પણ આપણા પાસે સ્કેર્સિટી તરફ જતી જાય છે, કેમ કે હવે મોસ્ટ ઓફ ધ ટાઈમ અમે લોકો ઘરે છીએ, મોસ્ટ ઓફ ધ ટાઈમ હાઇજીનના હિસાબે આપણે એટલું પાણી વાપરીએ છીએ કે આટલી વાર હાથ ધોવો, કે આટલી વાર નહીં લો, કે આ કરો. વી આર નોટ અન્ડરસ્ટેન્ડિંગ ઇટ ડાઉન ધ લેન. સમર્સ આવશે ત્યારે આપણને હમણાં તો જે પ્રોબ્લેમ છે એના કરતા વધારે આપણને વોટરની સ્કેર્સિટી એક બીજી પ્રોબ્લેમ આવીને ઉભી થવાની છે. તો પીવા માટે એક તમે મુદ્દો કર્યો કે હવાનો પ્રોબ્લેમ છે, હજી એ તો સોલ્વ નથી થયો, એટલે તમે નવો મુદ્દો લઈને આવો છો કે આ પાણી પણ આ વિચારવું પડશે. એટલે આર્કિટેક્ટ ક્ષેત્રમાં હવે એવું થયું કે આ બધી સમસ્યાઓ બહુ મોટી મોટી હજી થાય છે. 2 ઇસ્યુ હજી તો ત્રીજી જમીન આવશે. તો હજી મારા પાસે પ્રોબ્લેમ એવી છે કે મારા પાસે નાહવા માટે કે હાથ ધોવા માટે પાણી નથી, તો કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં પાણી કેવી રીતે વપરાશે? એટલે બહુ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે કે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી હેઝ ટુ રીથિંક ઓન લાઇટ વેટ એન્ડ ડ્રાય કન્સ્ટ્રક્શન ટેકનોલોજી. જ્યાં મને ક્યોરિંગ નથી જોઈતું, કે પાણી વાપરવાનું નથી જોઈતું કન્સ્ટ્રક્શન માટે, તો મોડ્યુલર હોય તો અસેમ્બલ થઈને થઈ ગયું તો એ વધારે સારું રહે. તો દેટ ઇઝ અનધર વે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી હેઝ ટુ થિંક. એનું ઇમ્પેક્ટ રિયલ એસ્ટેટ પર અમે સ્ક્વેર ફીટ અને સ્ક્વેર મીટરમાં ધ વે વી આર ડિસ્કસિંગ કે રિક્વાયર્ડ એરિયા વધી ગયું છે, એ તો સેકન્ડ પાર્ટ આવે છે, કેમ કે ઇકોનોમીમાં અમારે જે પાયચાર્ટ હોય એમાં બે પાર્ટિસિપેટ કરે છે, મારી જમીનની કોસ્ટ અને મારી બિલ્ડિંગની કોસ્ટ આવે છે. સિમિલરલી આ તો આર્કિટેક્ચર માટે થયું. સિમિલરલી ઘરની અંદર જ્યારે આપણે મટીરિયલ સિલેક્ટ કરીએ તો પણ એવા મટીરિયલ મારે સિલેક્ટ કરવા પડશે જે પેસ્ટને ગ્રો કરવાનું મને ચાન્સ મિનિમમ આપે છે. તો સરફેસ સિલેક્શન, મટીરિયલ સિલેક્શન બહુ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે કોઈ પણ જગ્યા પર, વેધર ઇટ ઇઝ ઓફિસ, વેધર ઇટ ઇઝ હોમ, એનીવેર વેર પેસ્ટ કેન નોટ ગ્રો. આવા મટીરિયલ સિલેક્શન ક્રાઇટેરિયામાં આવી ગયા છે. તો લેમેન એકમાં આમ માણસ માટે બહુ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે ઘરની અંદર, બહારથી તો આવો છો પણ ઘરની અંદર પણ એટલી હાઇજીન મેન્ટેન કરવી પડશે, કેમ કે વી શેર કોમન સર્વિસીસ. ડાઇનિંગ ટેબલ પર કરવા બેઠા કોઈ એક વ્યક્તિ એક સાયલેન્ટ કેરિયર છે, હી ડઝ એન એસિમ્પ્ટોમેટિક કેરિયર છે, આપણા જ ફેમિલીનો મેમ્બર છે, એ જે એરિયા ટચ કરે આપણે પણ એ જ ટચ કરી રહ્યા છે. સો હાઇજીન એટ હોમ લેવલ, સો સેનિટાઇઝેશન વિધિન ધ હોમ એ કેવી રીતે કરવાનું વિથ મિનિમમ એફર્ટ્સ, અગેન દેટ શુડ બી ડ્રાય, એ બીજું એક ક્રાઇટેરિયા થતું જાય છે. તો સો મેની ફેક્ટર્સ, કેમ કે હવે ચાદરો બદલો, હું એવું માનું છું, મિહિરબેને કહેતા તમને જસ્ટ નડી રહ્યો છું, પણ હું માનું છું કે જે યુરોપમાં અથવા કેટલાક દેશોમાં એવી સિસ્ટમ છે કે બહુ જરૂરિયાતની વસ્તુ ઘરમાં રાખી, તો ઘર બહુ નાનું કરતા જો કેપ્સ્યુલ હોમ કે વોટ જેટલા નવા ફંડ આવે છે, આ બધું ભવિષ્યમાં તમને શું દેખાય આર્કિટેક્ટની દ્રષ્ટિએ ભારતમાં? કારણ કે બેને કહ્યું કે ઘર સાફ રાખવું પડે. જો બહુ મોટું ઘર હોય તો તમે એને ઘર સાફ કરવા માટે યા તો બહારથી માણસ બોલાવો, વળી પાછું એને એ હોઈ શકે કોરોના ગ્રસ્ત યા ના હોય, આ પાછું નવું આપણને ખબર નથી, તો નાનું ઘર વ્યક્તિ પોતાના કંટ્રોલમાં કરી શકે. તો આ આર્કિટેક્ટ આને કઈ એંગલથી જુએ છે? હું એક નાનકડી વાત કરીશ. જી જરૂર. ગુજરાત ગવર્મેન્ટે હમણાં CGDCR ઇન્ટ્રોડ્યુસ કર્યો, જેને કારણે આખા ગુજરાતમાં એક જ રાતના બિલ્ડિંગ બાયલોઝ એપ્લિકેબલ થશે. ફાઇન, ઇટ ઇઝ અ ગુડ પોઝિટિવ મૂવ. હું ગાયકવાડના જમાનામાં જોઉં, ગાયકવાડના વખતે ખાલી 9 પાનાની બુકલેટ હતી સાહેબ. 9 પાનામાં આખું જૂનું વડોદરા બહુ ડેવલપ થયું છે, આ જે આપણું ઓરિજિનલ વડોદરા. અને એની એક સૌથી સરસ વસ્તુ મને ગમે છે તે કે દરેક રૂમને 2 બાજુ વેન્ટિલેશન જોઈશે. હવા ક્રોસ વેન્ટિલેશન માટે મિનિમમ 2 દિશામાં તમારી પાસે ઓપનિંગ હોવા જોઈશે. હું અત્યારે ખાલી આ એક જ પ્રિન્સિપલને એડોપ્ટ કરીશ ને તો મારું કોરોના ઘણા વધતા હદ સુધી એ કેટર કરશે કે જે રો હાઉસીસ બન્યા છે દે ડુ નોટ એલાઉ મી, એ રેલવેના ડબ્બા બનાવે છે અને ત્યાં મારી હીટ, મારી એર બહાર જતી નથી. અત્યારે આપણે જે વાત કરી એ પ્રમાણે ખાલી ગાયકવાડને ફોલો કરીએ તો બી ડિઝાઇન, એટલે મેં જે વાત કરી તે ડિઝાઇન ક્રાઇટેરિયા અહીંયા બદલાશે. એટલે બીજી ભાષામાં વાત કરીએ તો કોરોનાના કારણે તમે કોઈ પણ મકાનની ડિઝાઇન કરો તેમાંથી 100 સ્ક્વેર ફીટ વધી જાય છે. તો કયા 100 સ્ક્વેર ફીટ હું કહું તમને, એક તો તમે જ્યારે ઘરમાં એન્ટર થાવ કોઈ પણ ફેમિલી મેમ્બર, એના પહેલા એક પ્રી હાઇજીન, એક હાઇજીન એરિયા આવે, જે આપણે પહેલાના જમાનામાં હતું. આપણે જ્યારે ઘરે આવતા આપણે કોર્ટયાર્ડમાં જઈને આપણે લોટાથી હાથ પગને પાછળની બાજુ પરસાળમાં ઘરનું એન્ટ્રન્સ આગળ માણસ જાય પાછળ, અને પછી પાછો ફરીને
આગળ આવે હા. એટલે પહેલા હાથ પર ધોઈ જી. અને કમ્પ્લીટ કરીને પછી જ ઘરમાં જતો હતો. જી. એ જ વસ્તુ હવે નવા ફોર્મની અંદર મોડર્ન વર્ઝનમાં તો એવી એક જગ્યા આપવી પડે કે જ્યાં માણસ કમ્પ્લીટલી સેનિટાઈઝ થઈ અને પછી જ ઘરમાં એન્ટર થાય. જી. એ હવે બાય ડિફોલ્ટ થઈ સાહેબ જશે. તમારે ત્યાં પાણી આપવું પડશે ને ગટર આપવી પડશે હા બંને કે બંને આવશે. તમારે બંને આપવું બંને પડશે. હું અત્યારે એઝ એન આર્કિટેક્ટ વાત કરી રહ્યો છું કે જેમ મુદ્દા ખુલશે એમ તમારી પાસે આ વસ્તુ હોવી જોઈએ. હોવી જોઈએ હા અને બીજો એરિયા કે જે હવે વર્ક ફ્રોમ હોમ જે અત્યારે મોટી આખું ચેન્જ કરી Change રહી છે કરી ઇન્ડસ્ટ્રી અથવા આખો જ એરેના ચેન્જ કરી રહ્યો છે, તો એના માટે પણ એક એવી જગ્યા જોઈશે કે જ્યાં કોઈ ડિસ્ટર્બન્સ ના હોય, કે છોકરાઓ આમ તેમ પાછળ ફરતા ના હોય, કિચનનો અવાજ ના આવતો હોય વાસણનો, તો એવો એક બીજો 50-60 સ્ક્વેર ફીટનો એરિયા બીજો એ વધશે અને 30-40 સ્ક્વેર ફીટનો આગળનો એરિયા વધશે. એટલે ટોટલ 100 સ્ક્વેર ફીટનો એરિયા કાર્પેટ એરિયા તમારે બીજો એડ કરવો પડશે. This is other than your required living space. અચ્છા Yes. એટલે પેલો 3.5 બેડરૂમ ને 2.5 બેડરૂમ ની જે આખી વાત જ્યારે શરૂ થઈ, કારણ કે પહેલા તો 3 બેડરૂમ કે 2 બેડરૂમ એવી વાત આવતી હતી, પણ આ 0.5 પાછું ક્યાંથી આવ્યું? હા, એ 0.5 એટલે તમારું પર્સનલ ડેન બનશે કે જ્યાંથી તમે કરી શકશો અને આઈડિયલી ઇટ શુડ બી સાઉન્ડ પ્રૂફ. હા, that is another thing. એ એક બહુ મોટી વસ્તુ છે. Sound એક insulation. બંને બાજુથી અવાજ ના જવો તમે ઘરમાં જ છો, બાળકો તમારી સાથે હશે, પેરેન્ટ્સ તમારી સાથે હશે ને વાસણોનો કકડાટ પણ હશે, અને એ કદાચ તમારા જે એક્ઝિસ્ટિંગ 500-700 સ્ક્વેર ફીટ નો ફ્લેટ છે એમાં જ રહેવાનું છે આ વસ્તુ. એટલે જે સ્પેસ તમારી ડેન બનશે ઇટ હેઝ ટુ બી સાઉન્ડ પ્રૂફ, અને ત્યાં તમને પ્રોપર હાઈ સ્પીડ ઇન્ટરનેટ મળતું હોવું જોઈએ IT infrastructure important થઈ કે ગયું. એના સિવાય પાછું નહીં એ થાય. additional. એના સિવાય તમે ના એટલે કરો. હવે આ રિયલ એસ્ટેટની સાથે બીજી ટેકનોલોજી સાથે ઇમર્જ થશે અને ધીરે ધીરે, પણ એ બંને સાથે જશે તો જ આગળનું ટ્રેન્ડિંગ થશે. એમાં બે વસ્તુ મેઇન છે. એક તો ઇન્ટરનેટ, એટલે ઇન્ટરનેટની સ્પીડ હજી પણ ગામડાઓમાં એક લેવલથી હજી આગળ નથી, નથી, હજી પણ નથી ત્યાં આગળ. એ જ્યારે ડેવલપ થશે, કારણ કે એ પણ હજી એ પણ પ્રોગ્રેસિવ છે એ વસ્તુ પણ. એટલે એ જે વસ્તુ છે ને એ તમારું જે વર્ક ફ્રોમ હોમની જે તાકાત વધારે છે, કારણ કે પછી તો તમે ગમે ત્યાંથી કામ કરી શકો છો. આજની તારીખમાં બરોડાની આજુબાજુ તમે મહી કિનારે જો તમે પ્લોટની જગ્યાએ પ્લોટ લેવા જાઓ તો ત્યાં તમને સ્ક્વેર ફીટ ઉપર તમારે પૈસા ચૂકવવા પડે છે, જે અત્યાર સુધી વીઘામાં પૈસા હતા, હવે સ્ક્વેર ફીટ ઉપર આવી ગયા. એટલે એની ડિમાન્ડ વધતી જાય છે હવે, જેને વીકેન્ડ હોમ્સ કહો તમે એને, કે હવે લોકો ત્યાં રહીને જ કામ કરે છે જો તમને સારી ઇન્ટરનેટની ફેસિલિટી મળે. કારણ કે એની સામે સામે તમારા ઓનલાઈન કારણ કે ઇન્ટરનેટ એકવાર આવી ગયું પછી એને ઉપરથી તમે ઓનલાઈન એજ્યુકેશનને પણ તમે એપ્રોચ કરી શકો છો, તમે તમારું શોપિંગ પણ કરી શકો છો, તમારી હોમ ડિલિવરી અત્યારે છે ફૂડ માટે, એ બધી જ ઓટોમેટિક થાય છે. પણ ઇન્ટરનેટ હશે તો જ આ વસ્તુ શક્ય બધી શક્ય છે. અને આની અંદર આખું ઈ-કોમર્સ બદલાશે. ઈ-કોમર્સ ઇઝ ગોઈંગ ટુ ઇવોલ્વ ઓલ ધ મોર, એટલે કદાચ મોલ્સ ના ડેફિનેશન, કમર્શિયલ સ્પેસીસ ના ડેફિનેશન પણ આખા બદલાઈ જશે. The whole thing will change over here. એટલે આમાં બહુ સિમ્પલ લોજિક છે સાહેબ, કે સરકારે જે કાયદા કર્યા હતા, ગુજરાતની વાત કરું તો 4 મેટ્રો માટે હતા. વડોદરાની બહાર જતો રહ્યો ને ત્યાં કોઈ જ કાયદા નતા. એટલે જે લોકો પાસે સગવડ હતી એ લોકો વડોદરા છોડીને ગામડે રહેવા જતા રહ્યા હતા. જી. કારણ એક જ હતું કે એક કન્સેપ્ટ હતો રર્બન નો, તમને ખ્યાલ હોય તો રૂરલ અર્બન. એ રર્બન અત્યારે ખરેખર આપણા માટે ઇમ્પ્લિમેન્ટ કરવું બહુ જરૂરી છે કે માઇગ્રેશન પેટર્ન બી તમારી બદલાશે, તમારી વર્ક પેટર્ન બી બદલાશે અને તમારી સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ પણ બદલાશે. અને કોસ્ટ ઓફ લિવિંગ રિડ્યુસ થાય છે. ઇન અ બ્રોડ ઇફ યુ ટોક અબાઉટ ઇટ, મોસ્ટ ઓફ ધ પીપલ જે IT ઇન્ડસ્ટ્રી વાળા હતા ને એ લોકોને ખબર પડી કે અર્બનમાં મને કોસ્ટિંગ આટલી પડે છે અને બીકોઝ ઓફ કોવિડ મને અડધી વસ્તુ નથી મળતી, તો ડબલ ધ પ્રાઇસ કે ટ્રિપલ ધ પ્રાઇસ મળતે, એ લોકો બધા માઇગ્રેટ થઈને બધા આઉટસ્કર્ટ્સ પર જતા રહ્યા. The cost of living is reduced, and because those countries internet is very good in that part of world. In our country અમને તકલીફ થઈ રહી છે કે રિમોટ એરિયાઝમાં હજી નથી પહોંચ્યું, એટલે અમને એકેડેમિક લેવલ હું વાતો કરું તો અમારા સ્ટુડન્ટ્સ બહુ કમ્પ્લેન કરે છે કે અમે લોકો ઓનલાઈન ટીચિંગની વાતો તો કરીએ છીએ પણ ઓનલાઈન ટીચિંગ ગામડા સુધી પહોંચે કેવી રીતે? હા, એ બહુ મોટો અત્યારે બહુ મોટો ચેલેન્જ છે. બીજો ચેલેન્જ હતો કે બધા પેરેન્ટ્સ ફીસ એફોર્ડ કરે કે એ ટાઈમે સારા લેપટોપ અને સારા મોબાઈલ એફોર્ડ કરવા માટે જાય, કેમ કે ઓનલાઈન ટીચિંગ માટે યુ નીડ હાઈ નેટ ગેજેટ ઓલ્સો, જેની અંદર ઝૂમ કે આ બધા, અને આર્કિટેક્ટ જેવા વિષય માટે તો આ બહુ જરૂરી છે. ચાલો બીજો કોઈ સામાન્ય BSc કે BA કે BCom એવું કંઈ કરતા હોય તો હજી થોડું એડજસ્ટ કરી શકે કદાચ, કારણ કે બીજી રેફરન્સ બુકો ઈઝી અવેલેબલ છે. પણ આર્કિટેક્ટમાં તો શું છે કે જાતે જ ક્રિએટ કરવાનું, કોઈ બુક જ નથી અને એ રેફરન્સ થી જ આગળ વધારે છે. એટલે જે રેફરન્સમાં જેટલું ઇન્ટરેક્શન થશે એટલી તમને વધારે મજા આવે. અને અમારી ટીચિંગ પેડાગોજી ડિફરન્ટ છે ને, અમારી ટીચિંગ પેડાગોજી મોસ્ટ સ્ટુડિયો બેઝ છે, એટલે તમે જેટલું ઓન બોર્ડ સામે બેસીને સ્ટુડન્ટને શીખવાડી શકો છો એટલું બુક્સ
બુક્સમાં તો લખેલું જ નથી. કાં તો અમે લોકો સાઇટ પર શીખવાડીએ, કાં તો અમારા સ્ટુડન્ટને સ્ટુડિયોઝમાં શીખવાડીએ. હવે આ બે વસ્તુ પોસિબલ નથી. હું લઈને સ્ટુડન્ટને સાઇટ પર પણ નથી જઈ શકતી. તો જે મારું 80% લર્નિંગ પ્રોસેસ છે એ ઓન સાઇટ થાય છે. મારો સ્ટુડન્ટ જઈ નથી શકતો. ક્લાસરૂમ ની વાત કરું તો હું બોલાવી નથી શકતી. ઓનલાઈન મને એની શીટ પર સ્કેચિંગ કરવાના છે તો એવા ટૂલ્સ મને જોઈએ છે જે મને ઓનલાઈન હેલ્પ કરે. તો રાતોરાત બધા અને એ બંને તરફે જોઈશ, અને રાતોરાત બધા માત્ર એક તરફે નથી, એ બંને તરફે સ્ટુડન્ટને પાસે પણ એ સગવડ છે. કોલેજ આજે સગવડ કરી દે પણ સ્ટુડન્ટના લેવલ પર પહોંચવી જોઈએ ને. અને એને એ યુઝ કરતા પણ આવડી જાય. પછી એ પાછી એક બીજી that ચેલેન્જ was the biggest challenge એ ટાઈમે કે રાતોરાત બધા એકેડેમિશિયન્સ કે સ્ટુડન્ટ્સને આટલું ઇવોલ્વ કરવું કે તમે ઓનલાઈન ટૂલ્સ આટલા બધા શીખી જાઓ ઓનલાઈન ટીચિંગ લર્નિંગ માટે. પણ એ તો શક્ય જ નથી. એકચ્યુઅલી અર્બન કન્જેશનની વાત તો 19મી સદીમાં પણ આર્કિટેક્ટ્સે એક આઈડિયા આવ્યો હતો જેને અમે ગાર્ડન સિટી અથવા સેટેલાઇટ સિટીનો કન્સેપ્ટ કહીએ છીએ, જેની અંદર કે જેમાં મેઇન એક અર્બન સેન્ટર હોય, જે મેઇન સેન્ટર સીડીસી જેનું, અને ત્યાંથી તમારા સેટેલાઇટ સેન્ટર જે રીતે આપણું પાદરા છે, જંબુસર છે, એ બધા, અને એ વેલ કનેક્ટેડ હોય કે જેનું તમારા રોડથી કનેક્ટેડ હોય, તમારા ટ્રામથી કનેક્ટેડ હોય, હાઈ સ્પીડ કનેક્ટેડ હોય, કે જેથી લોકો છે એ એક જ જગ્યાએ ના જાય. હવે કદાચ એ કન્સેપ્ટ ફરીથી આવી શકે છે. એટલે જે આજુબાજુની જે મેઇન સિટીની જે જગ્યા છે એના જે અત્યારે પ્રીમિયમ છે એ કદાચ હવે ડાયલ્યુટ થશે, અને સાઈડની જે જગ્યા છે, જે પેરીમીટર એટલે ગામડાથી શહેર તરફનું જે એ બની શકે કે એ શહેરથી ગામડા તરફ પાછો જઈ શકે છે. વન ઓફ ધ મેજર ધીસ થિંગ TCS કંપનીએ નક્કી કરી પોલિસી 25-25. It says કે 25% staff will come to office by 2025. અચ્છા, મારી પાસે એ લોકો હજી 4 વર્ષ છે, અને 4 વર્ષમાં અમને આટલું અચીવ કરવાનું છે. આ જે વાત આવે છે એને લીધે કમર્શિયલ સ્પેસીસની રિક્વાયરમેન્ટ ઘટશે. કટ્ટુ લોકો હવે ગોવા કે ધર્મશાલા એવી જગ્યા પર જ્યાં એમને હાઈ ઇન્ટરનેટ મળે છે ત્યાં શિફ્ટ થઈ શકે છે. ના, ત્યાં વર્ક ફ્રોમ હોમ ની જગ્યાએ વર્કેશન કરશે, અને ત્યાં હોમસ્ટે લેશે અથવા એક આખો બંગલો કંપની હાયર કરશે, અને ત્યાં જ રહીને instead of staying in Bangalore or Hyderabad or Mumbai or Noida કે ગુરુગ્રામ, now they will stay in a small village in Goa જ્યાં 15 જણનો સ્ટાફ છે, અને કંપની માટે 24/7 અવેલેબલ થઈ ગયા. જી બિલકુલ બરાબર. એટલે સિટીમાં તમારી કોમર્શિયલ સ્પેસની કિંમત ઘટશે અથવા ડિમાન્ડ ઘટશે. જો કિંમત નહીં ઘટે તો બરાબર. આપણે ત્યાં માનો કે રાજપીપળા જિલ્લાની અંદર ક્યાંક શિફ્ટ કરી દો, તમારો તો તમને ઇન્ટરનેટ તમને ફૂલ સગવડ આપી જ દઈએ છે. તમને તમારી એકોમોડેશન, તમારી ફૂડ અને તમને ઇન્ટરનેટ 3 રિક્વાયરમેન્ટ તમારી અમે તમને આપી દઈએ છીએ. અને ઓવરહેડ્સ કંપનીના ઓછા થાય. કંપનીના overheads એટલે ઓફિસની આખી ડેફિનેશન ચેન્જ થઈ રહી છે. પહેલા આગલા 5 વર્ષમાં કોરોના પછી આખી વ્યાખ્યા બદલાશે. એટલે આવું હવે રિમોટ જગ્યાએથી, એટલે હવે જીઓગ્રાફિકલ લોકેશન ઇમ્પોર્ટન્ટ નથી. હું ગોવામાં બેસીને પણ હું મારી કંપનીનું કામ કરી શકું છું, એટલે મારા ટાઈમ એ પ્રમાણે કરીને, અને એમાં કંપનીને પણ ફાયદો છે. એટલે આ બંને વિન વિન સિચ્યુએશન છે. ઓવરહેડ્સ બહુ રિડ્યુસ થાય કેમ કે આટલા મોટા એર કન્ડિશનિંગ તમારું. એટલે મૂળ વસ્તુ છે કે હવે એન્જિનિયર થતો છોકરો, આ જે નવી આવનારી જનરેશન છે એને આ બધું શીખવું પણ પડશે કે ઘરેથી આ રીતના કામ કરવાનો એક નવો સમય આવી રહ્યો છે. યસ, બટ ધેટ ઇઝ ગોઈંગ ટુ અફેક્ટ લોટ મેની પ્લેસીસ. આપણે આજે વાત કરીએ છીએ બધી ક્રીમ ક્રાઉડની વાત કે આપણે ભણેલા ગણેલા રિમોટથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝડ કામ કરી શકીએ એ લોકોની વાત કરીએ છીએ. બટ ધ મોમેન્ટ આઈ સે કે ઓફિસ બંધ થઈ ગયું એટલે મારું જે એ કેડર સ્ટાફ છે, મારું પ્યુન કે હાઉસકીપિંગ સ્ટાફ, આ બધું અનએમ્પ્લોયમેન્ટ ઇન્ક્રીઝ થવાનું. એટલે કોમર્શિયલ વાયબિલિટી વિલ બી વેરી ગુડ ફોર કંપની, કેમ કે આ લોકોના આટલા સ્ટાફ રિડ્યુસ થઈ ગયા, ઓવરહેડ્સ રિડ્યુસ થઈ ગયો એટ લોઅર સ્ટાફ. પણ આ લોઅર સ્ટાફ જે અનએમ્પ્લોયડ થશે, કેમ કે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં એક નવો સમસ્યા, મોટી સમસ્યા. એની સાથે હું આર્ગ્યુમેન્ટ એવો કરી સાહેબ કે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વે બન્યો એટલે ઘણી બધી કંપનીઓ એમની વડોદરા ઓફિસ બંધ કરી દીધી. હવે એનો એક્ઝિક્યુટિવ અમદાવાદથી રોજ અપડાઉન કરે છે. સો એક આ વસ્તુ બની એટલે એની સામે હવે બુલેટ ટ્રેન સ્ટાર્ટ થશે, એના જ્યાં જ્યાં રેલવે સ્ટેશન એની આજુબાજુમાં એક નવા હબ બનશે. બિલકુલ. સો એક તરફ થ્રેટ છે કે ઓપોર્ચ્યુનિટી બી એટલી જ છે મારી પાસે, અને આઈ સી ધેટ ગોલ્ડન અને સિલ્વર લાઇન અલોંગ ધ ક્લાઉડ. આમાં opportunity, the way you said this is one side of the story, I look at it other way side of the story, because people are looking into sustainable kind of thing, and we are looking for a reverse migration of labor from urban to rural area, and the way we are discussing already ki people might shift from core urban to peri-urban. તો નેક્સ્ટ એમ્પ્લોયેબલ પ્લેસીસ જે મારા માટે કે આ કેડર માટે થશે એ થશે બીકોઝ આઈ એમ વર્કિંગ ફ્રોમ હોમ. મારું ઇન્સ્ટેડ ઓફ હેવિંગ અ કોન્સન્ટ્રેટેડ વર્ક પ્લેસ એટ અ કોમર્શિયલ આઉટલેટ, રિટેલમાં આ બધા રેસિડેન્શિયલ પીપલ, બીકોઝ યુ આર વર્કિંગ ફ્રોમ હોમ 24/7, સો આર
dependency on these employability staff will increase. So the whole work culture will change. એટલે એનો અર્થ એવો થયો હા. કે મિત્રો આપણે સમજી શકીએ છીએ કે આખી જે ચર્ચા છે એનો અર્થ એક થઈ રહ્યો છે, એ થઈ રહ્યો છે કે 2021 થી 2025 યા 2030 સુધીમાં આ આપણી જે લાઈફસ્ટાઈલ છે, આપણે નહીં કે 15 વર્ષ પહેલા આપણે કેવું જીવતા હતા યા 30 વર્ષ પહેલા આપણે પેલું કેવું જીવતા હતા, એ જે વાત કરતા હતા એ બનવા જો છે 2030 ની અંદર આપણે એ વાત કરીશું કે 2021 માં આપણે કેવું જીવતા હતા. આખી જીવન જીવવાની જે પદ્ધતિ છે એ આગલા 10 વર્ષ માટે બહુ જબરજસ્ત રીતે બદલાવ આવ્યો છે ને બદલાવ માટે આપણે સૌએ તૈયાર રહેવાનું છે. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ કાર્યક્રમ વિશે આપ અમને જણાવી શકો છો. આપ ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ પર અમને આ અંગે જાણ કરી શકો એક છો. નાનકડું વાક્ય એડ કરીશ, જી, જી, વેરી જી. ક્લોઝ. જી. આ મારું જૂનું કલ્ચર હતું, નીચે પાન કી દુકાન ઉપર ગોરી કા મકાન. હા. હવે એ જ દિવસો આપણે આવા જઈ રહ્યા છે. બિલકુલ. અને આપણે એ દિવસો બહુ સરસ રીતે એન્જોય કરીશું. કદાચ આપણે જે જૂના ટ્રેડમાં જે આપણા વતનનું ઘર કદાચ એવું થાય કે ખંખેરી સાફ કરીએ કે ચાલો હવે વતન, અને બહુ લોકો વતનમાં ગયા પણ છે, એવું પણ નથી કે લોકો વતનમાં નથી ગયા. તો આપણે સૌ પણ આપણા વતન તરફ આગળ વધીએ અને આ દેશને વધારે વધારે પ્રગતિ કરીએ. એનીવે ફેરફાર માટે તૈયાર રહેજો. ધન્યવાદ. થેન્ક યુ. Thank you.